એક જ રીતે પનીરનું શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રીતે પનીરનું શાક બનાવજો. બધાને બહુ જ ભાવશે અને બહુ જ મસ્ત શાક થશે. વિડીયોને છેલ્લે સુધી જોજો, બહુ જ મસ્ત રેસીપી છે. આજે હું તમારી જોડે લઈને આવી છું લાહોરી પનીર મિક્સ વેજ વિથ લચ્છા પરાઠા. હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વેજ જર્ની. આ શાક બનાવવા માટે 4 મીડિયમ સાઇઝના ટામેટાં લઈ લીધા હતા. તેના મોટા મોટા ટુકડા કરી લીધા હતા. 2 ટેબલસ્પૂન મગજતરીના બી, 8 થી 10 કાજુ, 5 થી 6 કાશ્મીરી લાલ સૂકા મરચાં, 2 લીલા મરચાં, એક મોટો આદુનો ઝીણો ટુકડો કરી લીધો હતો, ઝીણા ટુકડા કરી લીધા, એક તજનો ટુકડો અને 3 ઇલાયચી લીધી હતી. કઢાઈમાં પહેલાં બધું એડ કરી દેવાનું છે. ટામેટાં અને મગજતરીની બી, કાજુ બધું એડ કરી દેવાનું છે. કઢાઈમાં તેલ નથી એડ કરવાનું. 1.5 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરવાનું છે અને એકદમ ધીમા ગેસ પર તેને કૂક કરી લેવાનું છે. એકદમ ધીમા ગેસ પર કૂક કરવાનું છે. ટામેટાં સ્ટ્રિંગ થાય ત્યાં સુધી કૂક કરવાનું. પછી તે થઈ જાય ને, ટામેટાં કૂક થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પૂરી રીતે ઠંડુ થાય ને એટલે તેને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને તેને ક્રશ કરી લેવાનું. થોડુંક પાણી એડ કરવાનું છે અને ફાઇન ક્રશ એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું. એટલે ગ્રેવી રેડી છે. હવે 1/4 કપ ફ્રોઝન કરેલા વટાણાને મેં ધોઈ લીધા હતા. 10 થી 12 મેં ફણસી લીધી હતી. અડધું શિમલા મરચું લીધું હતું ને એક લીલું મરચું લીધું હતું. બધું મોટું મોટું ટુકડા કરી અને તેને કટરમાં એડ કરી દેવાનું છે. વટાણા ફ્રોઝન કરેલા હતા તેને અમે ધોઈ લીધા હતા. હવે આને કટરમાં એડ કરી અધકચરું ક્રશ કરી લેવાનું છે. આવી રીતનું અધકચરું ક્રશ કરી લેવાનું એટલે વેજીટેબલ રેડી છે. આવી રીતે ક્રશ થઈ જાય ને એટલે રેડી થઈ ગયું. હવે કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરવાનું છે. તેમાં 1 ટેબલસ્પૂન બટર એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરું 1 ચમચી એડ કરી દેવાનું. અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દેવાનો. જીરું સંતળાઈ જાય એટલે જે આપણે વેજીટેબલ ક્રશ કર્યું હતું ને કચરું તે એડ કરી દેવાનું અને થોડુંક મીઠું એડ કરી દેવાનું એટલે વેજીટેબલ જલ્દી સંતળાઈ જશે. તેને સાંતળી લેવાનું છે પૂરી રીતે મીડિયમ ફ્લેમ પર. તે સંતળાઈ જાય એટલે જે ગ્રેવી રેડી કરી હતી તે એડ કરી દેવાની અને 1 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. પછી તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને અડધી ચમચી પીઝા સિઝનિંગ હોય ને તો એ એડ કરજો, પણ મારી પાસે નથી એટલે મિક્સ હર્બ્સથી ઉમેરાય, પણ મારી પાસે એવી નથી એટલે મેં રેડ ચીલી ફ્લેક્સ, ઓરિગાનો, કસૂરી મેથી અને કાળા મરીનો પાવડર જે લઈ અને અડધી ચમચી જેટલું થયું હતું તે એડ કરી દીધું હતું અને મિક્સ કરી લેવાનું છે. હવે આ ગ્રેવીને કૂક કરવાની છે ધીમા ગેસ પર ઢાંકીને. તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક કરવાનું. ત્યાં સુધી મેં 200 ગ્રામ જેટલું પનીરના ઝીણા ટુકડા કરી લીધા હતા. ગ્રેવી કૂક થઈ જાય પછી તેમાં એ ટુકડા એડ કરી દેવાના છે. ફ્રેશ ક્રીમ થોડુંક એડ કર્યું હતું. ફ્રેશ ક્રીમ ના હોય તો મલાઈ બી એડ કરી શકાય. અને કોથમીર અને કસૂરી મેથી થોડીક એડ કરી દીધી હતી અને મિક્સ કરી દેવાનું છે. તો તૈયાર છે લાહોરી પનીર મિક્સ વેજ. આ લાગશે તમને પનીર ભુરજી જેવું પણ બિલકુલ બી નથી. એકદમ ડિફરન્ટ શાક થાય છે આ અને બહુ જ મસ્ત લાગે છે. આમાં ફણસીનો બી ટેસ્ટ બિલકુલ બી નહીં આવે. બહુ જ મસ્ત લાગે છે. છોકરાઓ ના ખાતા હોય ને તો આ રીતે કરીને આપજો, ચોક્કસથી ખાશે. બહુ જ ફાઇન શાક થયું હતું. એની જોડે મેં આવી રીતના લચ્છા પરાઠા કર્યા હતા. સિમ્પલી પરાઠા બી કરી શકાય. મેં આવી રીતના લચ્છા પરાઠા કર્યા હતા. વણી અને લોટ તેલ લગાડી લોટ સ્પ્રિંકલ કરી અને આવી રીતે લચ્છા પરાઠાની જેમ વણી અને શેકી લીધા હતા, ઘીમાં શેકી લીધા હતા. આની જોડે પૂરી, નાન, પરાઠા, સિમ્પલી પરાઠા કે રોટલી કશું બી કરી શકાય. મેં આવી રીતના પરાઠા કર્યા હતા. પરાઠા જોડે આ શાક બહુ જ મસ્ત લાગતું હતું. બહુ ફાઇન ટેસ્ટ આવતો હતો. આ રીતે એક વખત ચોક્કસથી છોકરાઓને કરી ખવડાવજો. ખબર બી નહીં પડે અને ભાવશે પણ ખરા. બહુ જ મસ્ત લાગતું હતું. એકદમ રીચ, ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટફુલ આ શાક લાગતું હતું. લાગે પનીર ભુરજી જેવું પણ બિલકુલ બી નથી. તો ટ્રાય કરજો આ રીતે શાક અને મને કહેજો કેવું થયું. તો આ રેસીપી કેવી લાગી મને એક વખત ચોક્કસથી કહેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય.